હર હર મહાદેવ મિત્રો, અમારી ચેનલ ધાર્મિક સફરમાં બધાનું સ્વાગત છે। આજે અમે આવ્યા છે સરસ્વતી ઘાટ ને અહીંયાથી અમે જઈએ છે સ્નાન કરવા ત્રિવેણી સંગમ। તો અહીંયા આવવા માટે હાલીને આવવું પડે એ કુંભના મેળામાંથી 3 કિલોમીટર ને અહીંથી પછી સ્નાન કરવા બોટ લઈને જવું પડે ને એક સવારીના 500 રૂપિયા। અમે અત્યારે બધા મિત્રો જઈએ સ્નાન કરવા। આ છે સરસ્વતી ઘાટ, અહીંથી બધી હોડી મળે। આ બંસીને ખવડાવવાના પેકેટ મળે તો એક બે લઈ લઈએ। તો આપણે લઈ લીધા ગાંઠિયા પંખીને ખવડાવવાના ને આ છે સરસ્વતી ઘાટનો નજારો। હેલો, તો આ છે બધા મારા મિત્રો, આ હિમાચલ થી આવ્યા છે, હિમાચલ પ્રદેશના ને બાપુના સેવક છે। તો એ કે અમારે સ્નાન કરવા જવું તો હું લઈને આવ્યો અને અમે બધા જઈએ છીએ સ્નાન કરવા। હેલો ગાઈસ, આ બધી નજારો છે। હેલિકોપ્ટર આયલા હાલ છે। આ બધા પક્ષી ખાવા આવે છે। આ બધા ભૂરિયા જાય। આ બાજુ હજી એક ભૂરાભાઈ ની બ્રિજ આવે, બધા ભૂરિયા છે। આ છે બ્રિજ નો નજારો, જે આ સરસ્વતી ઘાટ થી આ બાજુ બીજી બાજુ નદીને જાય છે। ઉપર જાઓ ઘણા માણસ હાલી હાલીને ભાગ્યા મેરો કરી ને એમની બોટ ની ફૂલ આનંદ છે। બોટમાં ઉતા જાય એવા ભાઈ કીધું પુગાડે લાગતું નથી ગેસ પુગાડે એવું। સંગમ છે સેટું। છે ને બાકી નજારો ઘટે જ નહીં, અખંડ મોજ। તો થોડા ગાંઠિયા પડ્યા તો ખોરાક મોજ લેતા જઈએ, ભૂગી જઈએ। આવી પડ્યા મલક બધા આનંદ લેતા લેતા બ્રિજ પાર કરી નજારો બતાવું તમને બતાવીને। આ બાજુ તો મેરો ને સ્ટોલ ને વીઆઈપી ટેન્ટ ને એવું બધું આવેલું છે। આ બાજુ કિલ્લો આવેલો છે, લેટે હનુમાન ને બધું આવેલું છે। આંકવા વાળો છે એકલો, કાર પૂગીએ।
અહીંયા પેરાશૂટ જાય છે. અહીંયાથી પેરાશૂટમાં જવું હોય તો ત્યાંથી લઈ જાય. કુંભનો નજારો બતાવે, દર્શન કરાવે ઉપરથી. તે પેરાશૂટ ઉપડ્યું. એટલે કોઈને પેરાશૂટમાં લાવો લેવો હોય તો અહીંયાથી પેરાશૂટ જાય છે. બતકડા રખડે. આમે પાવડી ઘણી છે. અહીંયાથી પણ ભાડે આવે છે સંગમ સુધી. બધા અહીંયાથી સંગમ જાય સ્નાન કરવા. આ છે કિલ્લો ને કિલ્લાની બાજુમાં લેટર હનુમાન મંદિર આવેલું છે ને કિલ્લાની અંદર સરસ્વતી કોપ છે. તો અહીંયા જો અહીંયા આવેલો છે કિલ્લો. આપણે હવે કિલ્લાની નજીકથી નીકળશું. આ બાજુ બીજો ઘાટ તો નજીક છે. એનો નજારો જો. ને હજી સંગમ આગળ છે. તમને બતાવું. ત્યાં છે સંગમ. आज बज जाए सुबह के 10 है हमें कितने पे आता है તો આપણે ધીરે ધીરે ભાઈ લઈ જાય આગળ. તો હવે થોડીક વારમાં સંગમ પહોંચી જશે. પછી સ્નાન કરીને ને પાછા હોડીમાં બેસી જવાનું. મોજ લેતા જાય હોડીને. તો કુંભ મેળામાં આવો તો એકવાર હોડીની મોજ માણજો. ભાવ વધારે કે પેલા અમને કીધા 1000 રૂપિયા, પછી ધીરે ધીરે 800 ને 700 છેલ્લે 500 માં આવ્યું ભાઈ. એટલે જે આવો એ પેલા ઈ પણ જાણજો. તો જો મિત્રો આ બતકડા જે ગાંઠિયા નાખે એટલે કેવા ભેગા થાય. સામે હોડી વાળા બધા ગાંઠિયા નાખે. આપણે વેલા નાખી દીધા. તો મિત્રો અહીંયા આ ઘાટ ઉપરથી પેલા હોડી આવતી અત્યારે હવે બંધ કરી દીધી. હવે આમ ફરીને આમ જવું પડે છે સરસ્વતી ઘાટ. ત્યાંથી હવે ચાલુ છે. અત્યારે અહીંયાથી બંધ છે. નકર ટ્રાફિક ના હિસાબે બાકી અહીંયાથી પણ મળી જાય. ને અહીંયાથી અમે એકવાર ગયા હતા ત્યારે 100 રૂપિયા લીધા. અત્યારે આ ટ્રાફિક વધારે છે એટલે અહીંયા બંધ રાખી ને ત્યાંથી મળે. તો કોઈ આવો તો સામે આ કિલ્લાની બાજુમાં લેટર હનુમાન મંદિર છે ને ત્યાંથી સીધું આ ઘાટ ઉપર અવાય. ને અહીંથી હોડી ચાલુ હોય તો અહીંયાથી જ મળી જાય. અહીંયા આર્મી પ્રશાસનની વ્યવસ્થા ગોઠવેલી છે. કોઈ મેડિકલ કોઈ ડૂબી જાય તો એના માટે તો એ લોકો નદીમાં વસે ટેન્ટ ઉભો કરેલો છે. ને આ છે નજારો. આ છે આખો કિલ્લો.
કિલ્લાની બાજુમાં આ ઘાટ આવેલો છે અને આ બાજુ સંગમ સામે જ છે. એ મિત્રો સામે જો કેટલી બધી ભીડ છે સ્નાન કરવામાં. બધા લોકોને સ્નાન કરવા ત્યાં ખાલી એમ જ ઘાટ આવેલો છે અને અહીંયા સ્ટેન્ડ દેખાય છે ત્યાં ત્રિવેણી સંગમ ઘાટ છે જ્યાં ત્રણેય નદી ભેગી થાય છે. અહીંયા પણ પાછી પ્રશાસનની બધી સુવિધા ઊભી કરે છે, એમ્બ્યુલન્સ ને એવું બધું. હર હર મહાદેવ. તો મિત્રો જોવો સામે કેટલી ભીડ છે સ્નાન કરવામાં. ને હવે આપણે સંગમ ઉપર પહોંચવા આવ્યા. આ સામે છે સંગમ. ત્યાં હવે આ બોટ લગાવીને ત્યાંથી સ્નાન કરવાનું છે. ત્યાં આવી રીતે બોટ બધી નજીક આવી ગઈ છે બધી. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે સંગમ ઉપર. ભાઈ હવે હોડી લગાવે છે અને પછી જાશું અમે બધા સ્નાન કરવા. આ છે સંગમનો નજારો. સામે જોવો કેટલા બધા માણસોની ભીડ છે. તો આપણે હોડીમાંથી ઉતરીને પહોંચી ગયા સંગમ ઉપર. ને આ છે સંગમ, એ ત્રિવેણી સંગમ છે તે. અહીંથી તમને નજારો, અહીંયા બધા લોકો સ્નાન કરે. આ છે ત્રિવેણી સંગમનો નજારો. અને હવે આપણે પણ સ્નાન કરવા જઈએ. તો મિત્રો આપણે અત્યારે સ્નાન કરીને હવે આવી ગયા છે અને હવે આપણે બોટ લઈને નીકળેલા. આ છે ત્રિવેણી સંગમ ને હવે સ્નાન બધાએ કરી લીધું ને હવે પાછું ઘાટ ઉપર જાય. તો મિત્રો હવે સંગમ દિવસે પાછા બોટમાં બેસી ગયા ને હવે અહીંયાથી જઈએ. તો મિત્રો આપણે હવે ફાઇનલી આવી ગયા પાછા ઘાટ ઉપર સ્નાન કરી. અહીંથી શોર્ટકટ પડે એટલે આ ભાઈ અહીંયા ઉતારી દીધા. અને હવે મળીએ બીજા વિડીયોમાં. અમારી ચેનલ ધાર્મિક સફરને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.